હું છું તમારી દોસ્ત આરજે જાનવી, અને તમને મારા અવાજ પરથી તો ખબર પડી જ ગઈ હશે કે વાતમાં કંઈક ડખો છે. હવે વાત કંઈક એવી છે કે આજે આપણા ગુજરાત સરકારે આપણને બધાને ફરી એકવાર ઘરમાં બેસવાનો આદેશ આપ્યો છે. સરકારે એવું પણ કીધું છે હરેક પોલીસને કે અગર કોઈ બહાર દેખાય તો એમને જેલમાં બેસાડી દેવા વિનંતી. તો હું તમને બધાને ગુજરાત સરકાર તરફથી ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે ભાઈ, બધા આ મને બહુ નિયમોનું બીક પાલન લાગે છે. કરીશું અને ઘરમાં રહીશું. દરવાજો બાકી તૂટી અહીંયા જશે તો, તમારા માટે મસ્ત મજાના અને કિસ્સો અને પછી એ તમારી લોકો દોસ્ત આપણને પકડીને અને આપને પણ મમ્મી પપ્પાની જે ચૂપ ચૂપ, એવું નહીં થાય. તું ટેન્શન ના લે, હું છું ને. અને એમ પણ હમણાં ડરવાનો સમય નથી. હા, હું કંઈક ઉપાય કરું છું. એક પ્રોમિસ કર, ભલે ગમે તે થાય, પાછળ જોયા વગર ભાગી જજે. કોઈ પણ જાતનો અવાજ આવે પાછળ ફરીને જોતો નહીં. હા સાંભળ, આ જ જગ્યા પર કોઈ દી પાછો ના આવતો. ચલ જા જા, તું ભાગ. આ 22 વર્ષનું ગુજરાત બહુ બદલાઈ ગયું છે નહીં? હા સર, બધું પહેલાં જેવું હવે નથી રહ્યું. પહેલાં ગુજરાતમાં કોમી ધમાલ થયા કરતી હતી. છાસવારે કંઈ ને કંઈક નાનું મોટું ચમકલું થયા જ કરતું હતું. પણ હવે એવું નથી રહ્યું સર. ગુજરાતના લોકો હવે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. જુઓ ને સર, આખી દુનિયા મંદીમાં જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં તેજી વધી રહી છે. સાહેબ, તમે ગિફ્ટ સિટી જ જોઈ લો ને. હેલો. હા, મને ખબર પડી કે તું વડોદરા આવ્યો છે. આ તો સ્ટોરી જોઈ એટલે કોલ કર્યો. હા, એ તો એક કામ હતું એટલે આવ્યો હતો. હા, શું કામ પડ્યું મને કે, કંઈ મદદ કરી શકું તો એ બહાને આપણે મળી પણ લઈએ. હા, ચોક્કસ. અરે તો કામ એટલે કે મારું ઘર અને એક પ્રોપર્ટી હતી, એ વેચવાની છે કારણ કે હમણાં ફેમિલીમાં તો કંઈ રહ્યું નથી અને મારો અહીંયા કંઈ રોકાવાનો કંઈ પ્લાન નથી. સો વિચાર કર્યો કે વેચીને જતો રહીશ. અચ્છા, હા, ઓકે. કંઈ કામ પડે તો કહેજે. હા હા, સારું સારું, પાક્કું. હા ચલ. હા, બાય. ઓકે, ચલ બાય. ओह धीरे. સોરી બ્રો. ઓહ, ક્યાં ધ્યાન છે તારું? હમણાં ઉડાય દે પેલો. થેન્ક યુ. આ એડ્રેસ બતાવશો? એડ્રેસનું શું છે સાહેબ, એ તો બદલાતું રહે છે. ક્યારેક ખોટું એડ્રેસ સાચું તો ક્યારેક સાચું એડ્રેસ ખોટું બની જતું હોય છે. એ બધું એક્સપિરિયન્સ પર છે. જવા દો એ બધી ફિલોસોફી. તમે માત્ર સાચી જગ્યાએ આવ્યા છો. પેલું રહ્યું સામે. ઓકે, થેન્ક યુ. કંઈ વાંધો નહીં.
પણ તમને મેં પહેલાં અહીંયા ક્યારેય જોયું નથી. હું આજે 22 વર્ષ પછી અહીં આવ્યો છું. કંઈ વાંધો નહીં, હું છું ને. કંઈ કામ પડે તો કહેજો. શું? આઈ મીન તમને એકલું ના લાગે ને એટલા માટે. આજે રાત્રે મારા ત્યાં આવી જજો. આજ રાતનું ડિનર મારા ત્યાં. સાહેબ, એ ગુજરાતી બીજા ગુજરાતીનું સ્વાગત આવી રીતે જ કરે છે. થેન્ક યુ. પેલું રહ્યું. થેન્ક યુ. ચલો તમે બચાવી લીધું. ચલો મળીએ રાત્રે. ઓકે, થેન્ક યુ. હેલો, બોલો. હા, એક ક્લાયન્ટ લઈને આવ્યો છું. તમે ઘરે પહોંચી ગયા ને? હું જસ્ટ હમણાં જ પહોંચ્યો, પણ મારે હમણાં પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે. મને આ પ્રોપર્ટી નથી વેચવી. કેમ સર, અચાનક વિચાર બદલાઈ ગયો? તમે નહીં સમજી શકો કદાચ.